આ કાનમાં અહીંયા શબ્દ પડે છે, આ તો જડ છે દ્રવ્યેન્દ્રિય, અને અહીંયા ઉઘાર છે ભાવેન્દ્રિય. એ ભાવ ઇન્દ્રિય શબ્દને સાંભળે છે. ભાવ ઇન્દ્રિયની સાથે એનો જાણવાનો ને જણાવવાનો સંબંધ ભાવ ઇન્દ્રિયની સાથે છે. શબ્દનો આત્મા જાણનાર છે ને શબ્દ એનું નહીં થાય છે એમ ત્રણ કાળમાં છે જ નહીં. ઘણાને તો લાગે કે આવી વાત તો કોઈ સાંભળી નથી, કે એ આચાર્ય ભગવાન કહે છે કે તે સાંભળ્યું નથી ને, એવી વાત મારે તને આજે કહેવાનો ભાવ આવી ગયો છે એમ કે છે. તે સાંભળ્યું છે એ મારે સંભળાવવું નથી. અજ્ઞાની પાસેથી તે સાંભળ્યું છે કે આત્મા કરતા છે ને આત્મા પરનો જ્ઞાતા છે, એ વાત તે સાંભળી છે, અમને ખબર છે. એટલા કારણે તો તું 4 ગતિના 84 લાખમાં રખડી રહ્યો છે. હવે તે નથી સાંભળી આજ સુધી, એવી વાત કહેવાનો મેં વ્યવસાય